નમસ્કાર મહામંત્રના જપ, જપાજપ તથા અજપાજપમાં શું ફેર છે? મનની ક્રિયા વડે થતો જપ એ જપ છે, જેમાં જપની ક્રિયા થાય તો છે, પણ મન તેને માત્ર સાંભળે છે, તે જપાજપ છે. અને મંત્રના આંદોલનોને મન માત્ર ગ્રહણ કરે છે, પણ પોતે કોઈ ક્રિયા કરતું નથી, ત્યારે તે અજપાજપ કહેવાય છે. ઘણો કાળ માનસ જાપ થયા પછી જ તે અવસ્થા આવતી હોય છે કે મન નિર્વિકલ્પ રહે છે અને મંત્ર જાપ આપમેળે થયા કરે છે. એ સ્થિતિ સહજાવસ્થાની પૂર્વ ભૂમિકા છે. અરિહંતો અને સિદ્ધો શેના પ્રતીક છે? અરિહંતો એ નાદ બ્રહ્મના પ્રતીક છે, તો સિદ્ધો જ્યોતિર્બ્રહ્મના પ્રતીક છે. તીર્થંકર નામ કર્મની પુણ્ય પ્રકૃતિ એ નાદ બ્રહ્મનું જ ફળ છે, તથા અષ્ટકર્મ નિર્મૂળ અક્ષયરૂપી સિદ્ધપદ એ જ્યોતિ બ્રહ્મનું પરિણામ છે. નાદ અને જ્યોતિનો એ રીતે સમન્વય રહેલો છે. પ્રભુ સંગાથે એકરૂપ થવામાં 3 શરત હોય છે: નિર્મળતા, સ્થિરતા અને તન્મયતા. નમોકાર વડે દુષ્કૃત ગર્હા થતી હોવાથી તે નિર્મળતાનું કારણ છે. નમોકાર વડે સુકૃતાનુમોદના થતી હોવાથી તે સ્થિરતાનું કારણ છે. અને નમોકાર વડે શરણગમન થતું હોવાથી તે તન્મયતાનું પણ કારણ છે. પંચ પરમેશ્વરી ભગવંતોની સાથે તદ્રુપતા થવામાં, અર્થાત સમાપત્તિ, સમરસાપત્તિ કે એકરૂપતા થવામાં પણ 3 શરત છે. પ્રથમ, ચિત્તની નિર્મળતા થવી જોઈએ. પછી ચિત્તની એકાગ્રતા કે સ્થિરતા થવી જોઈએ. અને એ 2 થયા પછી અંતઃકરણની તન્મયતા પણ થવી જોઈએ. નિર્મળતા મેળવવા માટે દુષ્કૃત ગર્હા એ શ્રેષ્ઠ સાધન છે. શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતો પોતાના સૌ સાચા ભક્તોને, સેવકોને પાલખીમાં બેસાડીને પછી તો મુક્તિમાં લઈ જાય છે. નવકારના પ્રથમ 5 પદમાં શ્રવણ, સ્મરણ, વંદન, પાયનમન, અર્ચન આદિ ભક્તિ છે. તેમાં પ્રભુનું દાસ્ય, સખ્ય, આત્મનિવેદન પ્રદર્શિત થાય છે. અને છેલ્લા 4 પદોમાં સ્વરૂપાનુસંધાનની પ્રક્રિયા થાય છે. તત્વમસી, પ્રજ્ઞાનમ બ્રહ્મ, અયમાત્મા બ્રહ્મ અને અહમ બ્રહ્માસ્મિ વગેરે વાક્યો જે અર્થને કહે છે તે અર્થને જ સિદ્ધ કરવા નવકારની ચુલિકામાં પ્રયત્ન છે. આ 5 નમસ્કાર એમ કહીને એકદમ ઓબ્જેક્ટ પરથી સબ્જેક્ટ પર આવવાનું થાય છે. આ નમસ્કાર પદ સમાપત્તિ વાચક છે. ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની એકતાનો અર્થ સમાપત્તિ રૂપ નમસ્કાર વડે જ સૂચવાય છે. એ સમાપત્તિ સર્વ પાપની નાશક અને સર્વ મંગળમાં પ્રથમ મંગળની વાચક છે. પ્રથમ 5 પદથી પરમેષ્ઠીઓનું સ્મરણ થાય છે, જે વડે છઠ્ઠા પદમાં આવીએ કે શરણ થાય છે, કે જે આત્મરમણતા આપણામાં ઉત્પન્ન કરે છે. આત્મરમણતા એ પણ સર્વ પાપનાશક અને સર્વશ્રેષ્ઠ મંગળની ઉત્પાદક છે. એટલે આસ્ક એન્ડ યુ શેલ રિસીવ. આ વાક્ય સમ્યક દર્શન અર્થાત તત્વરુચિ દર્શાવે છે. સીક એન્ડ યુ શેલ ફાઇન્ડ. આ વાક્ય સમ્યક જ્ઞાન અર્થાત તત્વબોધ દર્શાવે છે. નોક એન્ડ ધ ડોર્સ આર ઓપન્ડ. આ વાક્ય સમ્યક ચારિત્ર, તત્વ પરિણતિ દર્શાવે છે. આ રીતે નમો એ જ આસ્ક યાને તત્વરુચિ બોધક છે.
નમો એ જ સિક અર્થાત તત્વબોધ સૂચક છે તથા નમો એ જ નોક યાને તત્વ પરિણતિ જણાવે છે. નમો વડે અનુક્રમે પ્રાપ્તિ, ઉપલબ્ધિ અને પરિણતિ સધાય છે. પ્રથમ વિષયની પ્રાપ્તિ, પછી તેની ઉપલબ્ધિ અને અંતે તદ્રૂપ પરિણતિ ઘડાય છે. શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોની શક્તિની પરાકાષ્ઠા અને પોતાની બંધન અવસ્થા ખ્યાલમાં આવવાથી ભક્તિ કરાતી નથી પણ થઈ જાય છે અને ભક્તિથી કર્મના બંધન શિથિલ થઈ જાય છે. અર્હંતમાં પ્રતિષ્ઠિત આર્હંત્ય. નમસ્કારનો હેતુ છે પંચ પરમેષ્ઠી. નમસ્કારનું સ્વરૂપ છે નિર્મળ પરિણતિ અને નમસ્કારનું ફળ છે પ્રથમ મંગળરૂપ આત્મજ્ઞાન. સકલ એટલે કલાથી યુક્ત અર્થાત દેહથી યુક્ત અર્હંતમાં પ્રતિષ્ઠિત થયેલું આર્હંત્ય સિદ્ધાવસ્થામાં સંભવે નહીં. સક્રિય આર્હંત્ય શક્તિની સ્તવના છે જે ભાવ અરિહંતમાં જ સંભવે. શબ્દ બ્રહ્મ દ્વારા પરબ્રહ્મની પ્રાપ્તિ થાય છે. અર્હમ તો વિશ્વ પુરુષની નાભીમાં છે અને તે શબ્દ બ્રહ્મ રૂપ છે. યોગી પુરુષો નાભીમાંથી જ અર્હમના ધ્યાનનો પ્રારંભ કરે છે અને ત્યાંથી જ નાદનું ઉત્થાન થાય છે અને તે આર્હંત્યની મહાન શક્તિરૂપ છે. એ નાદ બ્રહ્મ દ્વારા મેરુદંડના માર્ગે થઈને જ્યારે સહસ્રારમાં પહોંચાય છે ત્યારે પરબ્રહ્મની પ્રાપ્તિ થાય અથવા અર્હંત દ્વારા સિદ્ધનો સાક્ષાત્કાર થાય છે. નવકાર મંત્ર ગણવામાં આપણું મન જ્યારે પંચ પરમેષ્ઠી ભગવંતો ઉપર વિનિવિષ્ટ થાય છે તે જ વખતે આપણો ઉપયોગ જ્ઞાન, દર્શન, વિનય આદિ પોતાનું શુભ કાર્ય કરવા માંડે છે અને સાથે જ નિશ્ચયથી આપણું પોતાનું પરમેષ્ઠી સ્વરૂપ પ્રચ્છન્ન રીતે અંદર રહેલું છે એનું ભાન પણ જાગૃત થાય છે. પરમેષ્ઠીઓને વિશે મનનો ઉપયોગ એ શુભ પર્યાય છે. પર્યાય માત્રનો આધાર દ્રવ્ય છે તથા દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ, અક્ષય, અખંડ, અભંગ છે અને પરમાત્મા સ્વરૂપ છે તેવો નિર્ણય નવકારના સ્મરણ વખતે જેમ જેમ દ્રઢ થતો જાય તેમ તેમ આત્મા નિર્ભય અને નિશ્ચિંત બને છે. આ સ્મરણ આત્મસ્મરણ બની સહજ સમાધિ પ્રગટાવે છે. આત્માની સાથે જેમ જેમ એકતા, સ્થિરતા, નિશ્ચળતા વધતી જાય તેમ તેમ જ્ઞાનાવરણીય, અંતરાય આદિ ઘાતી કર્મોનો ક્ષય થઈને નિર્મળ જ્ઞાન પ્રકાશ પ્રકટે છે. ઉપરાંત શ્રદ્ધા, ચારિત્ર આદિ ગુણો પણ સ્થિર થાય છે. શ્રી નમસ્કાર મહામંત્રના પ્રથમના 5 પદો વ્યવહાર, નિશ્ચય, ઉભય નમસ્કારના સૂચક છે. ઈચ્છા, શાસ્ત્ર અને સામર્થ્ય ત્રણેય યોગોનો નમસ્કાર નમો પદથી આવે છે. આત્મવિષયક નમસ્કાર પણ નવકાર મંત્રના પ્રથમ 5 પદોમાં આવી જાય છે. પહેલા દ્વૈત ભાવનો તથા પછી અદ્વૈત ભાવનો નમસ્કાર બંને નમો તથા એસો પદથી પણ લઈ શકાય છે. અદ્વૈત ભાવનો અર્થાત સામર્થ્ય યોગનો નમસ્કાર જો બધા જ પાપોનો નાશ કરનાર છે તો વ્યવહારનો નમસ્કાર પરંપરાએ બધા જ પાપનો નાશ કરનાર જ છે. એટલે આખો જ નવકાર વ્યવહાર અને નિશ્ચય એમ ઉભયનો સંગ્રાહક છે. ત્રણેય યોગનો યાને ઈચ્છા, શાસ્ત્ર અને સામર્થ્ય યોગનો નમસ્કાર એ નમો પદથી લેવાય છે. એ લલિત વિસ્તરા ગ્રંથથી સ્પષ્ટપણે સમજી શકાય છે. આપણે જ્યારે નવકારનો જાપ કરવા માટે માળા હાથમાં લઈએ છીએ ત્યારે નવકારવાળીના 108 જ મણકા શા માટે હોય છે? કલિયુગમાં માણસની વય
સાધારણ રીતે 108 વર્ષની છે. પ્રભુ સ્મરણ કરવાનો વખત વહી ન જાય એ માટે માળાના 108 મણકા હર વખત યાદ આપે છે. વળી જ્યોતિષશાસ્ત્ર મુજબ 12 રાશિમાં 9 ગ્રહોને ભ્રમણ કરતા 108 વર્ષ લાગે છે. એ દ્રષ્ટિએ પણ માળાના મણકાની સંખ્યા 108 છે. વળી 108 મણકાની સંખ્યાના છેડે દોરાના બંને છેડાની એકતા સાધવા મેર હોય છે. માણસના શરીરમાં કરોડરજ્જુ છે, તેને મેરુદંડ કહે છે. એને ટટ્ટાર અને સ્થિર રાખીને યોગની આસન, પ્રાણાયામ આદિ ક્રિયાઓ કરવાની હોય છે. માળામાં પણ વિરામ ચિહ્ન તરીકે સુમેરુ સ્વીકારાયેલ છે. મરકટની માફક આમ તેમ કૂદકા મારતા મનને કાબૂમાં રાખવા માટે માળા એ ચાબુકનું કામ કરે છે. ઈશ્વર નામ સ્મરણ રૂપી એક એક મણકો મનને દમન કરવામાં ચાબુકનું કામ કરતું હોવાથી બેકાબુ રહેવાને ટેવાયેલું મન સ્થિર બની જાય છે. આ રીતે સ્થિર થયેલું મન અનુક્રમે માનસિક જાપ કરવાને માટે સુયોગ્ય બને છે. નમો એ શ્રીજીના પ્રવચનના સારરૂપ છે. નમો એ જ્ઞાનરૂપ છે, દર્શનરૂપ છે, વિનયરૂપ છે, ચારિત્રરૂપ છે, સંયમરૂપ છે, ક્રિયારૂપ છે, તપરૂપ છે, અરે ગૌતમ સ્વરૂપ છે, જીન સ્વરૂપ છે, બ્રહ્મચર્ય સ્વરૂપ છે, અભિનવ જ્ઞાનરૂપ છે, શ્રુત સિદ્ધાંત રૂપ છે, તીર્થરૂપ છે, જીન પ્રવચન રૂપ છે અને તેથી જ તે અત્યંત આદરણીય છે. નમો એ સર્વ પાપ પ્રક્ષાલન રૂપ છે, સર્વ મંગળ રૂપ છે, સર્વ કલ્યાણ રૂપ અને સર્વ સુખરૂપ છે, માટે જ ઉપાદેય છે. નમસ્કારનું સ્મરણ આત્મસ્મરણ જ છે. આત્માના શુભ પર્યાયનું અને અપર્યાયના આધારભૂત અખંડ દ્રવ્યનું સ્મરણ એ જ પરમાત્મા સ્મરણ છે. નવકાર મંત્રના અજપા જાપથી આત્મા પરમાત્મામાં મળે છે, ભળે છે. આવા યોગીને પછી તીરથમાં ભટકવાનું રહેતું નથી. 68 તીરથ તો આ અંગમાં જ સમાયા છે. ભીતરમાં રહેલી સર્વ કામનાઓને બાળી નાખે તો શરીર પવિત્ર સ્થાન બની જ રહેવાનું છે અને એ જ તો છે તીર્થ. પંચ પરમેષ્ઠીનું સ્મરણ અને જાપની પાછળ પંચ પરમેષ્ઠી પદાર્થનું ભાવન અને એ પદાર્થની પ્રાપ્તિ માટે અર્થભાવન હોવું જોઈએ. પંચ પરમેષ્ઠી પદાર્થ કેવળ જ્ઞાન, ક્ષાયિક સમ્યક્ત્વ અને યથાખ્યાત ચારિત્રમય છે અને એ ગુણોના અર્થે જ તેમનું સ્મરણ કરવું આત્મા માટે હિતાવહ છે. આચાર્યોપાધ્યાય સાધુ એ ત્રણેય પદો ક્ષયોપશમ ભાવના જ્ઞાનાદિને ધારણ કરનારા પણ હોય છે, પરંતુ અલ્પકાળમાં જ ક્ષાયિક ભાવને પામનારા હોવાથી તેઓ પણ કેવળ જ્ઞાન, ક્ષાયિક સમ્યક્ત્વ અને યથાખ્યાત ચારિત્રમય જ ગણવા યોગ્ય છે. ધર્મનું સ્વરૂપ રત્નત્રયમય છે અને તે ધર્મને ધારણ કરનાર આત્મા પણ રત્નત્રયમય હોય છે. સોનું જેમ પીળું, ચીકણું, ભારે વગેરે સર્વ એક જ કાળે હોય છે, તેમ પરિપૂર્ણ ધર્મ પણ સોનાની પીળાશની જગ્યાએ કેવળ જ્ઞાનમય, સોનાની ચિકાશની જગ્યાએ ક્ષાયિક સમ્યક્ત્વમય અને સોનાની ભારાશની જગ્યાએ યથાખ્યાત ચારિત્રમય હોય છે. પંચ પરમેષ્ઠી એ 3 ગુણમય હોવાથી સાચા સુવર્ણ સમાન છે અને તેમને નમસ્કાર એ સોનું મેળવવા માટે તેની ખાણને ખોદવા સમાન છે અને પાપનાશ તથા ઉત્કૃષ્ટ મંગળ એ 2 તેના ફળ છે. જેમ સુવર્ણની સંપૂર્ણ ઓળખ તેના હેતુ, સ્વરૂપ અને ફળની જાણકારી ઉપર આધાર રાખે છે,
તેમ ધર્મ પણ તેના હેતુથી, સ્વરૂપથી અને ફળથી જ ઓળખાય છે. ધર્મનો હેતુ ધર્મ ક્રિયા, ધર્મનું સ્વરૂપ જ્ઞાન દર્શન તથા ચારિત્ર અને ધર્મનું ફળ પાપનાશ અને મુક્તિ છે. નમસ્કાર એ યુનિટમાંથી યુનિટીમાં અર્થાત જીવમાંથી શિવમાં લઈ જાય છે. ફ્રોમ લિવિંગ બીઈંગ ટુ યુનિવર્સલ બીઈંગ. ચુલિકા એ માર્ગ છે, આચાર્ય ઉપાધ્યાય સાધુ એ દ્વાર છે, તો અરિહંત અને સિદ્ધ પરમાત્મા એ સાર છે. અરિહંતોને સન્માનનું દાન હું કેવી રીતે આપું? હું તો તેમનો ઋણી છું. દેવાદાર હોય તે દાન કઈ રીતે આપી શકે? જેટલો સમય અરિહંતોમાં ઉપયોગ એ જ તાત્વિક દાન છે. એ આત્માનું મહાદાન છે અને એ જ મોટું સમર્પણ છે. ઓબ્જેક્ટ મર્જીસ વિથ સબ્જેક્ટ. પરમેષ્ઠીઓનું ધ્યાન છોડીને આત્મધ્યાન થતું જ નથી. નમો માં લોકાકાશમાં તમારા આત્મપ્રદેશો વ્યક્ત કરવાની, પ્રસારવાની શક્તિ છે. સિદ્ધોની મહાચેતના તમારામાં સંક્રમણ કરવાની શક્તિ ધરાવે છે. આકાશનું તત્વ ધ્વનિ છે અને ધ્વનિથી પણ પર એવી મહાચેતના છે જે સિદ્ધશિલા ઉપર અનંતા સિદ્ધોમાં રહેલી છે. અનંત સિદ્ધોની એ મહાચેતના એ સમસ્ત જીવરાશિ ઉપરનું ગુરુત્વાકર્ષણ છે. એ પરસ્પરોપગ્રહ જીવાનામ સૂત્રનું તાત્પર્ય છે. 3 ભુવન રૂપી ઘરને ધારણ કરવા માટે થાંભલા સમાન સિદ્ધ ભગવંતો છે. ભુવન ઘર ધરણ ખંભા. ધર્મને એક શબ્દમાં સમજાવવો હોય તો સ્નેહ પરિણામ શબ્દથી સમજાવી શકાય. સ્નેહ પરિણામ એક બાજુ સમ્યક જ્ઞાનની તથા બીજી બાજુ તેના ફલ સ્વરૂપ સમ્યક ચારિત્રની પણ અપેક્ષા રાખે છે. જ્ઞાન અને ક્રિયા ઉભયને સફળ બનાવનાર સ્નેહ પરિણામ જ હોવાથી ધર્મના વિષયમાં તેની મુખ્યતા છે અને એટલે જ સ્નેહ પરિણામની માંગ તો વિશ્વવ્યાપી છે. નવકાર જાણે તે જૈન, નવકાર ગણે તે જૈન. પછી ભલે જૈન ઘરમાં પરિવારમાં તેનો જન્મ ન થયો હોય. જૈન અર્થાત જિનેશ્વર ભગવાનનો અનુયાયી સૌથી પ્રથમ નમો અરિહંતાણમ પદ વડે શ્રી જિનેશ્વર ભગવંતોને નમસ્કાર કરે છે. તે પછી 8 કર્મનો ક્ષય થયા પશ્ચાત સિદ્ધ નામે ઓળખાતો તેમનો અથવા સામાન્ય કેવલી ભગવાનનો વિશિષ્ટ પર્યાય તેને નમો સિદ્ધાણમ પદ વડે નમસ્કાર કરે છે. ત્યારબાદ જિનેશ્વર ભગવાને પ્રરૂપેલા સિદ્ધાંતો પ્રમાણે આચાર રાખનાર તથા ઉપદેશ કરનાર આચાર્યોને, તે સિદ્ધાંતો પોતે ભણનાર અને અન્યને ભણાવનાર ઉપાધ્યાયોને તથા મોક્ષાભિલાષી જીવોને મોક્ષ માર્ગમાં સહાય કરનાર સાધુ ભગવંતોને નમસ્કાર શ્રી નવકાર મંત્રમાં થાય છે અને તેથી જ નવકારને ગણનાર અને જૈન બંને વસ્તુતઃ એક જ છે એમ સિદ્ધ થાય છે.